માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે 2018 ગુજસેટ એક્ઝામિનેશન પેપર સોલ્વ કરીશું. ફર્સ્ટ ક્વેશ્ચન, વાઇટલ કેપેસિટી વીસી માટે કયું વિધાન સાચું છે? એન્ડ ધ આન્સર ઇઝ આઈસી પ્લસ ઇઆરવી, ઇન્સ્પિરેટરી કેપેસિટી પ્લસ એક્સપિરેટરી રિઝર્વ વોલ્યુમ. ક્વેશ્ચન નંબર 2, બાહ્યાકાર અને દેહધાર્મિક દ્રષ્ટિએ સરખા હંમેશા ચલિત અને કસાધારી જન્યુને આપણે શું કહીએ છીએ અને તેનું સાચું ઉદાહરણ કયું? તો તમે ઓપ્શન દેખો. વિષમ જન્યુ તો આવે જ નહીં. સમજન્યુના બે ઓપ્શન છે, એક સી અને એક ડી. એક છે ફ્યુકસ અને એક છે ક્લેડોફોરા. તો સમજન્યુ એન્ડ ધ આન્સર ઇઝ ક્લેડોફોરા. કેમ ક્લેડોફોરા? બિકોઝ તે હંમેશા ચલિત અને કસાધારી જન્યુ છે. ફ્યુકસ કે જેમાં કશાધારી નથી. ક્લેડોફોરા. ઓપ્શન સી સાચું. ક્વેશ્ચન નંબર 3, ટી લસિકા કોષના વિકાસ અને વિભેદનને ઉત્તેજિત કરતો અંતઃસ્ત્રાવ કયો છે? એન્ડ ધ આન્સર ઇઝ, તમે ઓપ્શન જુઓ, એક છે થાઇમોસિન, એક છે થાઇરોક્સિન, એક છે થાઇરોકેલ્સિટોનિન અને એક છે પેરાથોર્મોન. તો થાઇરોકેલ્સિટોનિન, થાઇરોક્સિન. થાઇરોક્સિન કઈ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ છે? થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોકેલ્સિટોનિન ક્યાંનો અંતઃસ્ત્રાવ છે? પેરાથાઇરોઇડ ગ્રંથિ. અને પેરાથોર્મોન ટીસીટી, પેરાથોર્મોન, તો એને કહેવામાં આવે છે પેરાથાઇરોઇડ હોર્મોન. પેરાથાઇરોઇડ હોર્મોન કે જે પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ છે. સો દેટ આપણને કહે છે ટી લસિકા કોષ. તો ટી લસિકા કોષ માટેનો આન્સર છે થાઇમોસિન. અને થાઇમોસિન કઈ ગ્રંથિમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ છે? એ છે થાઇમસ નામની ગ્રંથિ. નેક્સ્ટ, લઘુ બીજાણુ જનનમાં પરાગરજનું નિર્માણ પરાગાશયમાં ક્યાંથી થાય છે? એન્ડ ધ ઓપ્શન ઇઝ પોષક સ્તર, એન્ડોથીસિયમ, બીજાણુજનક પેશી અને અધિસ્તર. સો દેટ આન્સર ઇઝ બીજાણુજનક પેશી. બિકોઝ પરાગરજનું નિર્માણ ક્યાં કરે છે? બીજાણુજનક પેશી. નેક્સ્ટ, Na પ્લસ રસપટલની અંદર મોટી માત્રામાં હોય તો તે ધન વીજભાર સર્જે. સાચું છે. અને બીજું વિધાન કે જેને દ્વિધ્રુવીકરણ કહેવાય. જો ધન વીજભાર હોય તો વિધ્રુવીકરણ થાય. એટલે બંને વિધાન સાચા છે. એ અને આર સાચા છે. નેક્સ્ટ, ભારતના બાસમતી ચોખાના જનનરસનો પેટન્ટ અમેરિકા પાસે છે. તો આ પ્રકારની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો સ્ટુડન્ટ્સ ઓપ્શન દેખો. પહેલું જ ઓપ્શન છે જૈવ તસ્કરી, જૈવ યુદ્ધ. એવું આપ્યું જ નથી એનસીઆરટીમાં. જૈવ જંતુનાશક અને જૈવ પેટન્ટ. જૈવ પેટન્ટ એટલે શું? કે જે મારી ખુદની પેટન્ટ છે, બરાબર, પણ એક એવી પેટન્ટ કે જે કોઈની પરવાનગી વગર કોઈક લઈ લે. તો બાસમતીની અંદર એવું જ થયું કે જે અમેરિકાની પાસે આપણી પેટન્ટ છે જનન રસની. કયું? બાસમતી ચોખાની. તો તે પ્રક્રિયાને કહેવાય જૈવ તસ્કરી. નેક્સ્ટ, કયા પ્રક્રિયા દ્વારા પ્રકાશ સમયાતિકને કારણે ઉદ્ભવતી પુષ્પસર્જનની અનિશ્ચિતતા ટાળી શકાય છે? અને ધ ઓપ્શન્સ આર પતન ક્રિયા, વાસંતીકરણ, જીર્ણતા અને આવર્તન. કે જે અત્યારે 2026માં જે એનસીઆરટી રિડ્યુસ સિલેબસ છે તેમાં આ ક્વેશ્ચન અને આ ચેપ્ટર જ નથી, બરાબર. એટલે 2018નું પેપર છે તો એની અંદર આ વસ્તુ તમને ક્વેશ્ચનમાં પૂછેલી છે. એટલે આન્સર આવશે વાસંતીકરણ. નેક્સ્ટ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ બધાને યાદ હશે. લિંગી રંગસૂત્રની મોનોઝોમી? ના. દૈહિક રંગસૂત્રની મોનોઝોમી? ના. દૈહિક રંગસૂત્ર એ તો આનામાં આવે જ નહીં. ક્લાઇનફેલ્ટરમાં શું આવે? લિંગી રંગસૂત્ર. હવે આ ઓપ્શન બી જોઈએ, લિંગી રંગસૂત્રની ટ્રાઇઝોમી. એ આન્સર સાચો છે, બરાબર છે. નેક્સ્ટ, મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગના કસોટી સંકરણ દરમિયાન, જ્યાં કસોટી સંકરણ આવે એટલે સ્ટુડન્ટ્સ હંમેશા 1:1:1:1 ને ટીક કરો. કસોટી સંકરણમાં હંમેશા પરિણામ એક સરખું આવે છે. કસોટી સંકરણ આપણે શેના માટે કરતા હોઈએ છીએ? કે આપણને ખબર પડે કે એ જે પણ પ્લાન્ટ છે કે જે છોડ છે, બરાબર, એની અંદરના જનીન કયા. કોઈ પ્લાન્ટ કે છોડ એવો હોય કે જે ઊંચા છે તો એની અંદર માનો કે તે કેપિટલ ટી હોય, અથવા તો તે કેપિટલ ટી અને સ્મોલ ટી પણ હોઈ શકે. હવે આ બેમાંથી કયા છે એ જાણવા માટે આપણે ચોક્કસ કસોટી સંકરણ કરવું પડે. એટલે આન્સર આવે 1:1:1:1. નેક્સ્ટ, માનવના શુક્રકોષની અકતંતુનું નિર્માણ કોણ કરે છે? એક ગોલ્ગીકા, એ તો આવે જ નહીં. દૂરસ્થ તારા કેન્દ્ર, અગ્રસ્થ તારા કેન્દ્ર અને કણાભસૂત્ર. તો કયા તમારા આન્સર નીકળી ગયા છે? એ છે કણાભસૂત્ર અને ગોલ્ગીકા. તો હવે તમારી પાસે બે છે, એક છે દૂરસ્થ અને એક છે અગ્રસ્થ, બરાબર. હવે આપણે વાત કરીએ છીએ શુક્રકોષની. તો શુક્રકોષનું માથું, શુક્રકોષનું ધડ
બરાબર, એનો મધ્ય ભાગ અને છેલ્લા આવે એની પૂંછડી, બરાબર. એની જે ગરદન છે એ ગરદનની અંદર 2 તારા કેન્દ્ર છે, એક દૂરસ્થ એક અગ્રસ્થ. અગ્રસ્થ ક્યાં છે કે જે કોષ કેન્દ્રની બિલકુલ નજીકમાં છે, અને દૂરસ્થ કે જે તેનાથી દૂર છે. તો એ બાકીનો ભાગ એટલે કે એનું બંધારણ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ, એમટીપીનો કાયદો ભારતમાં ક્યારે અમલમાં આવ્યો? એટલે આન્સર આવશે 1972. નેક્સ્ટ, પારજનની કુંદરનો વિકાસ કેમ કરવામાં આવે છે? તો એ આપણને ખબર છે કે કોઈ રસી બનાવી હોય તો તેનું પરીક્ષણ કરવા માટે. ઓપ્શન હંમેશા જોઈ લેવાના, કારણ કે ઘણી વખત ટ્રિકી ક્વેશ્ચન્સ હોય તો ઘણા ઓપ્શન આપણને એક સરખા લાગે, એટલે બરાબર દેખવાનું અને ત્યાર પછી આન્સરને પસંદ કરવાનો. નેક્સ્ટ, ડીએનએ ફિંગરપ્રિન્ટ માટે ટૂંકા પુનરાવર્તિત પામતા ન્યુક્લિયોટાઇડ ક્રમને શું કહેવામાં આવે છે? તો પહેલું છે ડીએનએ પ્રાઇમર્સ, બરાબર, એવું તો છે જ નહીં. પ્રાઇમર્સ આરએનએ છે એટલે એ નીકળી ગયું. ઇન્ટ્રોન્સ આવે નહીં. ડીએનએ પ્રોબ્સ આમાં નહીં આવે, કે જે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં છે, પણ ડીએનએ પ્રોબ્સ અલગ છે એટલે વીએનટીઆર આવશે. વીએનટીઆર એટલે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રેપિડ. નેક્સ્ટ, ઓપેરોનમાં જે ખંડો પ્રોટીન સંશ્લેષણ માટેના સંકેત ધરાવે તેને શું કહેવામાં આવે છે? રચનાત્મક જનીન, બરાબર. લેક ઓપેરોન, કે જે ફિગરને પણ તમારે દેખી લેવી જરૂરી છે નીટ એક્ઝામિનેશન માટે. હું ટૂંક સમયમાં નીટ માટેના પણ વિડીયો ગુજરાતી મીડિયમ માટેના અપલોડ કરવાની છું, અને આ જે પેપર છે એ તમને આના યા તો મારી ઇન્સ્ટાની રીલ ઉપરથી પણ તમને પેપર મળી જશે, અને એનું ડિટેલ એક્સપ્લેનેશન તમારે જોવું હોય તો મારી યુટ્યુબની ચેનલને ફોલો કરો. નેક્સ્ટ, એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન ખાલી જગ્યા માટેની ઓળખ જગ્યા ધરાવે છે? તો ઓપ્શન્સ છે BAM-H1, HIND3, PVU2 અને PST1. તો ક્વેશ્ચન દેખો, એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન કે જેમાં PST1 અને PVU1 આવે, સો દેટ ધ આન્સર ઇઝ PST1. નેક્સ્ટ, આફ્રિકામાં 2 જુદા પ્રકારના ગેંડા અસ્તિત્વમાં છે. એક ચરનાર છે જે ખુલ્લા મેદાનમાં છે, અને બીજા કુમળા પાંદડા ચરનાર છે. તો આને કયું અનુકૂલિત પ્રસરણ કહેવામાં આવે છે? તો ઓપ્શન દેખો, એક છે વિસ્તૃત અનુકૂલિત પ્રસરણ, એક છે ખંડીય અનુકૂલિત પ્રસરણ, એક છે સમકાલીન પ્રસરણ, અને એક છે સ્થાનિક અનુકૂલિત શાખાઓ. સો દેટ ધ આન્સર ઇઝ અનુકૂલિત. સ્થાનિક એટલે કેમ? બિકોઝ એ જ જગ્યાના છે, આફ્રિકાના જ છે, પણ છે બંને અલગ અલગ. સો દેટ ધ આન્સર ઇઝ સ્થાનિક અનુકૂલિત શાખાઓ. નેક્સ્ટ, માનવ શરીરમાં થતી ક્રિયાઓની તાલબદ્ધતાનું નિયંત્રણ, એટલે કે ઊંઘવા અને જાગવાનું, થાકની બધી તાલબદ્ધતાનું નિયંત્રણ અને નિયમન કોણ કરે છે? તમને યાદ હશે, ઓપ્શન્સ દેખો. એડ્રિનલ ગ્રંથિ ન આવે, પિનિયલ ગ્રંથિ. પિનિયલ ગ્રંથિને શું કહેવામાં આવે છે? આપણી બાયોલોજિકલ ક્લોક કહીએ છીએ, બરાબર. પેરાથાઇરોઇડ ગ્રંથિ ન આવે, પિટ્યુટરી ન આવે. નેક્સ્ટ, માનવ મગજનો કયો ભાગ જે આંખો અને શીર્ષના સ્નાયુના ઉર્મિ વેગને ગ્રહણ કરે છે? તો જે એવું આવે કે આંખ અને શીર્ષના સ્નાયુના ઉર્મિ વેગ. સો દેટ આન્સર આવે છે તમારો સુપિરિયર કોલિક્યુલાઈ, બરાબર. સુપિરિયર એટલે કે જે સૌથી આગળ છે, કોલિક્યુલાઈ કે જે આંખ અને શીર્ષના સ્નાયુમાં ઉર્મિ વેગ આપવાનું કામ કરે છે. નેક્સ્ટ, સામાન્ય સ્થિતિમાં આરબીસીની દિવાલ કયા આયન માટે પ્રવેશશીલ પટલ તરીકે કામ કરે છે? તો આરબીસીની દિવાલમાં HCO3-, બરાબર. જ્યાં HCO3- અંદર જશે તો Cl- બહાર આવી જશે, તેને કહેવામાં આવે છે ક્લોરિન શેફ્ટ, બરાબર. એક નાના ટોપિકના પણ હું શોર્ટ વિડીયો તમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવાની છું, તો તમે એ વસ્તુને પણ ફોલો કરો, તમારા કન્સેપ્ટને ક્લિયર કરો. હવે નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 20. આ tRNAનું સ્ટ્રક્ચર છે, બરાબર. એમાં P અને Q એ બંનેને ઓળખો. તો તમને P જે જગ્યાએ છે તો ઓપ્શન દેખો. P એમિનો એસિડનું જોડાણ સ્થાન ન હોઈ શકે, તે પ્રતિસંકેત લૂપ છે. કેમ પ્રતિસંકેત? બિકોઝ તેની નીચે mRNAના જનીન સંકેતો જતા હશે, તો તેની પાસે એન્ટીકોડોન છે. એઝ ફોર એક્ઝામ્પલ, માનો કે અહીંયા mRNAની પાસે UUU છે, બરાબર. તો અહીંયા આગળ પ્રતિસંકેતની અંદર A હશે, બંને એકબીજાની સાથે જોડાય, એટલે P પ્રતિસંકેત લૂપ છે, અને Qને કહેવામાં આવે છે ડી લૂપ. નેક્સ્ટ, 2 કિલોગ્રામ વજન ધરાવતા જેટલા પણ છોડ છે, બરાબર. અહીંયા આગળ તમે આગળનો ક્વેશ્ચન છે એક વખત ફરી જોઈ લઈએ, બિકોઝ એમાં 2 ઓપ્શન એક સરખા જ આપ્યા છે, બરાબર. તો ઘણા એવા આન્સર હોય કે જ્યાં આગળ સ્ટુડન્ટ્સ યા તો B લખે યા તો D લખે, તો બંનેને સરખા માર્ક આપતા હોય છે.
એટલે બંને ઓપ્શન સાચા છે, બરાબર, બી અને ડી. 2 કિલોગ્રામ વજન ધરાવતા રાઈનો છોડ 15 કલાકમાં કેટલું પાણી શોષે? તો જો 1 કલાકમાં તે 2 કિલોગ્રામ જેટલું શોષે, તો 1 કલાકની અંદર 2 કિલોગ્રામ, 5 કલાકની અંદર 4 કિલોગ્રામ, તો 15 કલાકની અંદર 6 કિલોગ્રામ જેટલું પાણી શોષે છે. હવે તમે દેખશો તો એક ફિગર આપેલી છે અહીંયા આગળ, અને એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે, બિકોઝ બહુ અગત્યનું છે. આ પી અને ક્યુ આપણને ખબર હોવી જોઈએ કે પી શું છે ને ક્યુ શું છે. ઓકે, તો ઓપ્શન જોઈ લઈએ. પી સાદું પ્રસરણ છે, ક્યુ સક્રિય વહન છે, નહીં આવે, બરાબર. પી સાદું પ્રસરણ નથી, બિકોઝ અહીંયા ચેનલ છે, બરાબર. તો તમને યાદ હશે કે જે આવી ચેનલ હોય ત્યાં વધારેથી ઓછા તરફ અણુઓ ગતિ કરે, પણ તેમાં ઉર્જાની જરૂર નથી પડતી ને, તેને સાનુકૂલિત પ્રસરણ કહેવાય. અને ક્યુને કહેવામાં આવે છે સાદું પ્રસરણ, એટલે કે ત્યાં કોઈ ચેનલની જરૂર નથી, તે વધારેથી ઓછા તરફ ગતિ કરે છે. નેક્સ્ટ, માનવનું પિત્તાશય કાઢી નાખવામાં આવે તો શું થાય? બિકોઝ પિત્તાશય એક એવી ગ્રંથિ છે કે માનો કે આપણે એક વાત કરીએ કે લીવર, બરાબર. લીવર કે જે યકૃત છે, યકૃત શું કરે છે? બનાવે છે, બાઇલનું નિર્માણ કરે છે. જ્યારે પિત્તાશય એ જે બાઇલ બન્યું છે એ બાઇલને સ્ટોરેજ એટલે કે એક જગ્યાએ ભેગું કરવાનું કામ કરે છે. તો તે છે ગોલ બ્લેડર, જેને કહેવાય ગોલ બ્લેડર, યા તો આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ પિત્તાશય. તો જો પિત્તાશય કાઢી નાખીએ તો ચરબીનું ચયાપચય થાય જ નહીં, બિકોઝ ચરબીના પાચન માટે પણ પિત્તાશયમાંથી બાઇલને રિલીઝ થવું ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ, જોડકાને જોડવાના છે, બરાબર. હવે અહીંયા આગળ છે ગાંઠ, પર્કિંજય તંતુ, એવી ગાંઠ, બરાબર, અને હિસ સ્નાયુજોડ. હવે અહીંયા ગાંઠ એટલે કઈ આપી છે તમને? એસે નોડ છે, એસે ગાંઠ છે. અહીંયા લખ્યું નથી પણ આપણે ધ્યાનમાં રાખીશું કે તેને કહેવાય એસે ગાંઠ. હવે પી, એસે ગાંઠ આપણને ક્યાં આવેલી છે? જમણા કર્ણકમાં જમણી બાજુએ, જમણા કર્ણકમાં ડાબી બાજુએ શું આવેલું છે? એવી ગાંઠ. એટલે હવે તમે જુઓ નીચેના ઓપ્શનની અંદરથી તમને સાચો આન્સર દેખાતો હશે, અને એ છે ઓપ્શન સી. નેક્સ્ટ, જુદા જુદા નિવાસ સ્થાનોમાં પથરાયેલી વિવિધ જાતિનો સમૃદ્ધિ તે કયા પ્રકારની વિવિધતા છે? તો જો વિસ્તાર અલગ અલગ હોય તો તેને કહેવાય ગામા વિવિધતા, બરાબર છે. ભારત યુવાનોનો દેશ છે. આ વિધાનના આધાર ઉપર જો આપણે વય આધારિત પિરામિડ બનાવીએ તો કેવો બનાવે? બરાબર, ભારત યુવાનનો દેશ છે તો હંમેશા તે ત્રિકોણાકાર બને, એટલે સીધું પિરામિડ બને કે જેમાં યુવાનો વધારે છે, તેની ઉપર થોડા ઓછા છે ને પછી. તો પ્રજનનક્ષમ જ્યારે પણ વર્ગ વધારે છે તો તે પિરામિડ હંમેશા કેવો બને છે? ત્રિકોણાકાર બને છે. નેક્સ્ટ, ખાલી જગ્યામાં ગાળણ અને રુધિરરસ સમકેન્દ્રિત હોય, એક સરખા હોય, ગાળણ પણ સરખું અને રુધિરરસ એટલે પ્લાઝમા બંને સમકેન્દ્રિત હોય, તો તે કયો ભાગ છે? એ છે નિકટવર્તી ગુચળામય નલિકા. નિકટવર્તી કે જેમાં બંને કોન્સન્ટ્રેશન એટલે કે બંનેની સાંદ્રતા એક સરખી હોય, કોની? ગાળણ અને રુધિરરસની. દૂરસ્થ ગુચળામય નલિકામાં તેવું હોતું નથી, અને સંગ્રહણ નલિકા એ આપણને ખબર છે કે જે સૌથી છેલ્લો ભાગ છે. નેક્સ્ટ, વાઝા રેક્ટાની અવરોહી કેશિકામાંથી યુરિયા કઈ પ્રક્રિયા દ્વારા પ્રવેશે છે? અને આન્સર છે પ્રસરણ દ્વારા. નેક્સ્ટ, સુરતને સીએનજી આપવાનું કામ કોને કર્યું? જીજીસીએલે. નેક્સ્ટ, વિઘટન પ્રક્રિયાની કઈ અવસ્થામાં જીવાણુ અને ફૂગ સક્રિય બને છે? તો તમે ઓપ્શન જુઓ, એક છે અપચય, ધોવાણ, જમા થવું અને અવખંડન. સો દેટ ધ આન્સર અપચય. અપચય કેવી ઘટના છે? અપચય કેવી પ્રક્રિયા છે કે જેની અંદર જે પણ જટિલ અણુઓ હજી પણ હશે તો તેને ઉત્સેચકો તોડી અને ઓર સાદા અણુની અંદર તેને રૂપાંતરિત કરે છે. તો વિઘટનની પ્રક્રિયાનો ત્રીજો તબક્કો તેને કહેવામાં આવે છે અપચય, જેને કહેવાય છે કેટાબોલિઝમ, બરાબર છે. 31st, વિધાન. 2 વિધાન આપ્યા છે અહીંયા. બધા જ પ્રકારના પ્રચલન હલનચલન છે, સાચું છે, અને બધા હલનચલન પ્રચલન નથી, એટલે બંને વિધાન સાચા છે. નેક્સ્ટ, માનવ કરોડ સ્તંભનું સૂત્ર આપણને બધાને ખબર છે, C7 T12 L5 S1 C1. એકચ્યુઅલમાં એવું આવે બિકોઝ આપણે ગણતરી કરીએ, બરાબર, તો અહીંયા આગળ ગણતરીમાં અને થોડી પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે, તો આપણે ધ્યાન રાખીશું. C7 T12 L5 S1 C1, તો તમે ટોટલ ગણો, બરાબર, તો એ 26 થાય, એટલે ઓપ્શન સી સાચું છે.
બરાબર છે. અને એ જે 5 નાના નાના છે એક સાથે ભેગા થઈને S1 બનાવે છે, એટલે આપણે એ જગ્યાએ S1 પણ લખી શકીએ છીએ. નેક્સ્ટ, ગ્રીન હાઉસ વાયુ કેવી રીતે પૃથ્વીનું તાપમાન વધારે છે? લાંબી તરંગ લંબાઈવાળા ઇન્ફ્રારેડ કિરણોને શોષે છે અને પૃથ્વી તરફ પાછા પરાવર્તિત કરે છે. નેક્સ્ટ, સુકોષ કેન્દ્રીય કોષમાં 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે BGPA 4 અણુનું જારક શ્વસન થતાં કેટલા ATP બનાવે? બરાબર, 4 અણુનું જારક શ્વસન. જારક એટલે કેવું શ્વસન કે જે ઓક્સિજનની હાજરીમાં થાય. તો જો આપણે એને ટોટલ કરીએ તો 34 ATP બનાવે. કોણ? 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, એની કહેવામાં આવે છે BGPA. નેક્સ્ટ, સજીવ કોષમાં શ્વસન ઘટકો સુક્રોઝ, ડાયપેપ્ટાઇડ, પ્રોટીન અને લિપિડ આવેલા છે. તો સૌ પ્રથમ કયા ઘટકનો ઉપયોગ થશે? એન્ડ ધ આન્સર ઇઝ પ્રોટીન. 4 ઘટક છે પણ એમાં સૌથી વધારે વપનારો બરાબર એ છે સજીવ કોષની અંદર પ્રોટીન. વધુ તીવ્રતાવાળા સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિના લીલા ભાગની આસપાસ નાના પરપોટા થાય તો તે કયા વૈજ્ઞાનિકે શોધી નાખ્યું? તમને યાદ હશે, જ્હોન ઇન્જનહાઉસ. આ વૈજ્ઞાનિકોના નામ અને તેમનો ફાળો યાદ રાખવો ખૂબ જ જરૂરી છે કે જે નીટ એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે છે. અંધકાર પ્રક્રિયા દરમિયાન 18 PgAlના અણુનું નિર્માણ થાય છે. તો આ પ્રક્રિયામાં અનુક્રમે કેટલા કેલ્વિન ચક્ર ફરે? તો 9 કેલ્વિન ચક્ર ફરે. અને ATP કેટલી બને છે? તેમાં 27 ATP. ECGમાં P તરંગ, એટલે તમે જુઓ અહીંયા આગળ P તરંગ એ સૌથી ફર્સ્ટ છે, બરાબર. P પછી QRS અને પછી T. P શું દર્શાવે? કર્ણકોનું સંકોચન, તેને કહેવાય વિધ્રુવીકરણ. એટલે કર્ણકોમાં સંકોચન થયું, સિસ્ટોલ થયો, તેને કહેવામાં આવે છે P તરંગ. એટલે P કર્ણકોનું સંકોચન. તો તેનો આન્સર હશે 0.10 સેકન્ડ્સ. હવે તમે એક અહીંયા આગળ ફિગર આપેલી છે ડબલ સર્ક્યુલેશનની, બેવડું પરિવહન, બરાબર. અહીંયા આગળ બધા નામ આપ્યા છે PQRS. તમારે કહેવાનું છે કે આપેલ આકૃતિની અંદર જ્યાં PQRS છે એમાં જુઓ અને દેખો કે તેમાં CO2 જે સ્થાને ઉમેરાય છે. તો CO2 ક્યાં ઉમેરાય? કે જ્યાં આગળ રુધિર ઓક્સિજન વિહીન હોય, બરાબર. તો તમે અહીંયા આગળ જોઈ શકો આકૃતિની અંદર P અને S. આન્સર P અને S આવશે. હવે આપેલ આકૃતિની અંદર જે ભાગનું નિર્દેશન કર્યું છે તેમાં એવો કયો ભાગ છે કે જે પરિઘવર્તી પટલમય પ્રોટીન સંકુલનો બનેલો છે? એન્ડ ધ ઓપ્શન્સ આર S, Q, R અને P. કયો આન્સર આવશે? R. R છે પરિઘવર્તી પટલમય પ્રોટીન. સો દેટ થેન્ક યુ સો મચ માય ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે નેક્સ્ટ એક પેપર સોલ્વ કરીશું અને એ છે ગુજસેટ 2019નું પેપર. તમારે કોઈ પણ એની અંદર કોઈ સજેશન હોય, કોઈ કમેન્ટ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખી શકો છો, મને મેલ કરી શકો છો, બરાબર. અને આની અંદરના જે પણ પેપર્સ છે એ તમને ઇન્સ્ટા મારી લિંક મૂકીશ કે જેમાંથી તમને મળી શકે છે. તો તમે એ પણ ત્યાંથી પેપરને ડાઉનલોડ કરી લેજો. અને NCERTની લાઇન ટુ લાઇન તમારે રીડ કરવાનું રહેશે, જેનાથી ગુજસેટ એક્ઝામિનેશનની અંદર તમારા સારામાં સારા માર્ક આવી શકે. સો દેટ